નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। તારીખ 20 જાન્યુઆરી અને આજના તાજા હવામાન સમાચાર જોઈએ। સાંજ સમાચાર તો ઠંડીમાં સારો એવો ઘટાડો થયો છે અને તાપમાનમાં વધારો થયો છે। સાથે સાથે વાત કરીએ તો પવનો છે એ અસ્તવ્યસ્ત જોવા મળી રહ્યા છે સૌરાષ્ટ્ર ગુજરાતના વાતાવરણમાં। ત્યારે આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ, શું છે નવી અપડેટ, તેની સંપૂર્ણ વાત કરતા પહેલાં જો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો। વાત કરીશું સૌથી પહેલાં તાપમાનની, તો તાપમાનમાં સારો એવો વધારો થતો જોવા મળશે। તારીખ 21ના રોજ તાપમાન છે મહત્તમ શહેરોમાં છે એ 27થી લઈ અને 29 ડિગ્રી જેટલું મહત્તમ તાપમાન છે એ જોવા મળી શકે છે। જ્યારે ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં, બોર્ડર આસપાસના વિસ્તારોમાં તાપમાનમાં થોડી રાહત જોવા મળશે, જેમાં મહત્તમ તાપમાન છે એ 26 ડિગ્રી જેટલું જોવા મળી શકે છે। સાથે સાથે કચ્છના રણમાં છે એ તાપમાન 25થી લઈ અને 24 ડિગ્રી જેટલું મહત્તમ તાપમાન જોવા મળશે। અને સાથે સાથે પવનો છે એ ઉત્તર તેમજ ઉત્તર પૂર્વના પવનો તારીખ 21ના રોજ જોવા મળશે મિત્રો। ત્યારબાદ મિત્રો વાત કરીએ તારીખે 22ની, તો 22 દરમિયાન મહત્તમ તાપમાનમાં થોડો એવો ઘટાડો થશે, એટલે કે તાપમાનની વાત કરીએ તો 26થી 27 ડિગ્રી જેટલું મહત્તમ તાપમાન જોવા મળશે। જો કે 21 તારીખના રોજ છે એ 29 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળ્યું હતું। 1થી 2 ડિગ્રીનો ઘટાડો છે એ તારીખે 22માં થતો જોવા મળશે અને પવનો છે ઉત્તર પશ્ચિમના મોટાભાગના વિસ્તારોમાં જોવા મળશે મિત્રો। ત્યારબાદ મિત્રો તારીખે 23ની વાત કરીએ તો 23 તારીખ દરમિયાન મહત્તમ તાપમાન છે એ 24થી લઈ અને 25 ડિગ્રી જેટલું સૌરાષ્ટ્રમાં જોવા મળશે। જ્યારે અમદાવાદ તેમજ વડોદરા, મહેસાણા વિસ્તારની આસપાસના વિસ્તારોમાં છે એ 28થી 29 ડિગ્રી જેટલું તાપમાન છે જોવા મળશે। સૌરાષ્ટ્રમાં તાપમાનમાં થોડો ઘટાડો થતો જોવા મળશે, એટલે કે 23 તારીખના રોજ થોડો છે એ ઠંડીમાં વધારો થશે 22 અને 21 તારીખ કરતાં મિત્રો। ત્યારબાદ મિત્રો તારીખે 24ની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, વાપીમાં તાપમાનમાં ભારે વધારો જોવા મળશે, જેમાં 32 ડિગ્રી જેટલું તાપમાન છે એ વડોદરાથી લઈ અને મુંબઈ સુધીના વિસ્તારોમાં જોવા મળી શકે છે। જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં મહત્તમ તાપમાનથી 23 ડિગ્રી જેટલું જોવા મળી શકે છે। જ્યારે કચ્છમાં છે એ 24થી 25 ડિગ્રી જેટલું જોવા મળશે, એટલે કે એમ કહી શકાય કે ઉત્તર ગુજરાતમાં અને કચ્છમાં છે ઠંડીમાં થોડો વધારો થશે, સામાન્ય ઠંડીમાં થોડો વધારો થતો જોવા મળશે। અને જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં છે એ બપોરના સમયે પણ થોડો ગરમીનો અહેસાસ થશે અને સવારે અને સાંજે છે એ પ્રમાણમાં સારી એવી ઠંડી જોવા મળશે, ગુલાબી ઠંડીનો અનુભવ થતો જોવા મળશે તારીખે 24 સુધી મિત્રો। ત્યારબાદ મિત્રો વાત કરીએ 30 તારીખ અને 31 જાન્યુઆરી દરમિયાન છે એ સૌરાષ્ટ્ર ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે, જેમાં થાન તેમજ જામનગર આ ઉપરાંત રાજકોટ, ગાંધીધામ, કચ્છની ખાડી, નલિયા, ખાવડા તેમજ સાથે સાથે ઉત્તર ગુજરાતના મહેસાણા, અમદાવાદ વિસ્તારોમાં તેમજ વડોદરાની આસપાસના વિસ્તારોમાં છે એ વાદળો સાથે અમુક વિસ્તારમાં છે એ છાટાછૂટી થવાની શક્યતા રહેલી છે। જો કે આ હજી દૂરનું કહેવાય, એટલા માટે આમાં ફેરફારને અવકાશ છે, જે બાબતે વિશેષ અપડેટ અમે આવનારા દિવસોમાં તમારી સમક્ષ રજૂ કરતા રહેશું। 27થી લઈ અને 28 તારીખ દરમિયાન છે એ આપણે જોઈશું કે આગળના દિવસોમાં, એટલે કે જાન્યુઆરીના એન્ડમાં 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી દરમિયાન કેવું વાતાવરણમાં પલટો આવશે તેને લગતી વાત છે એ આવનારા વિડીયોમાં કરતા રહેશું। હાલ પૂરતું આટલું જ મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।